એન્ડ સ્વાગત છે આપણો એક નવા મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. આજે છે તમારા ભાઈનો એટલે કે આપણો બર્થડે. અમારા મમ્મી બાર ચૂલામાં છે ને રોટલા કરે કેમ કે ગેસનો બાટલો થઈ ગયો એટલે અમે લોકો અંદર લઈ છીએ થોડાક અલગ ટોનમાં અને નમીનનું શૂટિંગ ચાલે છે. એ છે કે આ બાવાની અંદર તમાકુની બદલે આયુર્વેદિક જડીબુટ્ટી યુઝ કરવામાં આવી છે. તમારા માટે લઈને આવી છે ધમાકેદાર ઓફર. પાછું બોલી ગયો ચોટીને ના ઉભો રે 3 2 1 સ્ટાર્ટ. તો રામ રામ બધાને એન્ડ સ્વાગત છે આપણો એક નવા મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. મિત્રો ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ ચાલુ કર્યો અને આજે છે તમારા ભાઈનો એટલે કે આપણો બર્થડે. તો આ વિડીયો તો આવશે કાલે. તો જેટલા લોકોએ વિશ કર્યું છે બરાબર બધાને દિલથી થેન્ક યુ બરાબર, અને સપોર્ટ કરતા રહ્યો વિડીયોમાં અને બધી રીતના કે આવી રીતના આગળ વધતો જાવ બરાબર. અને આજે છે રવિવાર અને આજ તો રજા નથી કેમ કે અડધો બપોર આપણે જવાનું છે ઓફિસે, થોડુંક કામ છે એટલે, અને પછી બપોર પછી આપણે શૂટિંગમાં જવાનું. તો અત્યારે તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે નાસ્તો કરવા બેસી. અમારા મમ્મી બાર ચૂલામાં છે ને રોટલા કરે કેમ કે ગેસનો બાટલો થઈ ગયો એટલે બરાબર. તો રોટલી છે ને થઈ જાય અને પછી આપણે નાસ્તો કરી લઈને પછી જાય ફટાફટ દુકાન. તો મિત્રો નાસ્તામાં બસ ખાલી સાદું સિમ્પલ જ હોય, ચા અને રોટલી બરોબર. તો ફટાફટ આપણે કરી લઈ અને પછી જાય આપણે ઓફિસ. તો મિત્રો નાસ્તો બાસ્તો થઈ ગયો અને ટોપી પહેરીને હવે આપણે જઈશું. અને બર્થડે હોય એટલે અંધાઈની પહેલા તો આપણે મા બાપના પહેલા આશીર્વાદ લેવા પડે બરોબર. મા બાપ અને પછી ભગવાન. પેલા પોતાના મા બાપ અને પછી ભગવાન, એના પાસે વીસ માંગવું અને કેટલું બધું માંગી લેવાનું મિત્રો, કેમ કે આપણી ફરજ છે, આપણો હક છે. અને મમ્મી પપ્પાનું અને ભગવાનનું હક છે કે એ લોકોને દેવાનો. અને મિત્રો એક વાત કહું, કેમ કે હું રાતે આવ્યો તો કેક કટ કરીને અહીંથી 1:15 વાગે બરોબર, અને ઘરે આવ્યો ને તો લાઈટ નહોતી. બોલ 1 વાગ્યાની લાઈટ હોય કે એવી રીતના કીધું હતું મમ્મી. એટલે છે ને આખી રાત નીંદર નથી થઈ, એટલે થોડુંક છે ને માથું છે ને તપેલું. કેમ કે આપણી નીંદર ન થાય ને એટલે આપણો મગજ છે ને ચટકેલો હોય. તો કાંઈ વાંધો નહીં, થોડોક ચટકેલો છે પણ બધું કરશું એક દિવસ. કેમ કે નીંદર નથી થઈ ને એટલે આંખું ઘેરાય છે અને થોડુંક માથું ચડેલું છે. તો ફિલહાલ તો આપણે શું કે માતાજીને પગે લાગેલી બરોબર, અને હવે જાય ઓફિસે. તો મિત્રો આપણે છે ને ઓફિસે આવી ગયા હતા બરાબર, અને આવીને પેલા તો આપણે કચરો બચરો કાઢ્યો આ બધું, અને પછી અમે માતાજીને દીવાબત્તી કર્યા, ટેબલ સાફ કર્યું, અને છે ને હવે બેહી થોડીક વાર રાહ જોઈ શેઠ ને એનો છોકરો ને આવે ને પછી એને આપણે નીકળશું આપણા કામમાં રિચાર્જ કરવા થોડા. કેમ કે આજે ખાલી રિચાર્જ જ કરવાના છે એટલે ફટાફટ કરીને આવતા રહી અને પછી આપણે વિડીયો શૂટિંગનું કામકાજ કરી. તો મિત્રો આપણે નીકળી ગયા હતા રિચાર્જ કરવા, બેલો લઈ, અને થોડુંક મોડું થઈ ગયું, 11 જેવું થઈ ગયું બરાબર. તો ટાઈમ નથી વધારે આપણી પાસે, ફટાફટ છે ને રિચાર્જ પતાવી લે પછી છે ને નિરાતે શૂટ કરતી આપણે. આપણે કામ પતાવી ને ઘરે આવી ગયા હતા બરાબર, અને ફટાફટ શું કે રેડી થઈ ગયા છે, કપડા બપડા ચેન્જ કરી લીધા આવી રીતના કંઈક, અને હવે જાય છે શૂટિંગ કરવા. ચિરાગ ને નમી ને બધા આવે છે અલગ અલગ જગ્યાએથી. તો જોઈ પેલા તો આપણે પવન ચક્કીએ જવાનું, તો ફટાફટ પેલા અહીંયા પોગીને પછી તમને આગળનું બધું દેખાડી. અમે ત્રણેય આવી ગયા હતા પ્રમોશન કરવા બરોબર. આવી રીતના કંઈક ચાલુ થઈ ગયું છે. ચિરાગભાઈ પેલા ટેક ચિરાગભાઈ લે છે, નબીરભાઈ શું અને આપણે બેઠા સ્ક્રિપ્ટ માંથી કહેતા હોય આ બોલવાનું ટેક છે ને અમે લોકો અંદર લઈ છીએ થોડાક અલગ ટોનમાં, અને નમીનનું શૂટિંગ ચાલે છે. એ છે કે આ બાવાની અંદર તમાકુની બદલે આયુર્વેદિક જડીબુટ્ટી યુઝ કરવામાં આવી છે. મને નથી લાગતું ઈમાનદારી મારું છે, ખોટો છે. ખાસ વાત એ છે કે 500 વાળી ચોકલેટ કઈ દેખાડ મિસ્ટર બીસ્ટની તમને અહીંયા એલએસ ભાતમાં 350 રૂપિયામાં માલી જશે. બર્થડે છે, હાલો ખોલ નાખી મૂકી દે. મૂક વાંધો નહીં. ના બર્થડે ગિફ્ટ દઈ દે. જીગર કેડી છે આજે જીત છે હોય ચલો જે જીગર લાવી. તો મિત્રો શૂટ પતાવી અને હું ને નમીરભાઈ અમે નીકળી ગયા છીએ આ બાજુ, અને ચિરાગભાઈ નીકળી ગયા છે ઓલી બાજુ.
પોતપોતાના ઘરે જઈ અડધી પોણી કલાક જેવો ટાઈમ લઈ લીધો છે. જમી કરીને પાછા ભેગા થાય આપણે તળાવની બારે. તો ફિલહાલ તો અત્યારે આપણે ઘરે પોગી જાય ફટાફટ. આપણે છે ને ઘરે પોગી ગયા હતા અને ચૂલો ને બધું આમથી આમ પડ્યું કેમ કે રાંધતા હોય. તો હવે છે ને આપણે પેલા તો ખાશું બરાબર અને થોડીક આરામ કરશું 10-15 મિનિટ એટલે પછી કલાક જેવું થઈ જાય અને પછી પાછા જશું વિડીયો શૂટ કરવા. થોડુંક છે મિત્રો મગજ તપેલું છે. તો મિત્રો જમવા બેસી ગયા હતા ગુવાર બટેકાનું શાક રોટલી અને છાશ. તો જમી લે ને પછી છે ને થોડોક આરામ કરી લે અને પછી આપણે જઈએ પાછા શૂટ કરવા. તો મિત્રો આપણે છે ને વળી પાછા રેડી થઈ ગયા હતા. હાથ પગ ધોઈ લીધું બરાબર થોડીક આરામ કર્યો. ઠંડા પાણી છે ને હાથ પગ ધોઈ લીધા. થોડુંક મગજ બગજ ને બધું તપતું હતું ને એટલે તો વળી પાછા આપણે જઈશી શૂટિંગ કરવા. ચિરાગ નીકળી ગયો છે એના ઘરે અને નમીર એના ઘરે નીકળી ગયો. તો આપણે ડાયરેક્ટ શું કે તળાવની બારે જઈને જ મળી તમને. મિત્રો આપણે પોગી ગયા હતા તળાવની બારે બરાબર અને નમીર આવી ગયો છે અને ચિરાગ રસ્તામાં છે. ના ઝાડ કાપવાનું મશીન પડ્યું છે. હું ખબર તળાવની પાનની અંદર ઝાડવા વધી ગયા હોય એટલે કપાતા હોય. અને ચિરાગનું નામ લીધું ને ચિરાગ આવી જ ગયો છે ફાઇનલી. બૂટ પહેરીને આવ્યું. વાહ ચાલો હવે વિડીયો કન્ટેન્ટ હવે ઉતારે બહુ પ્રમોશન થાકી ગયા ઉતારી હા આવું કર્યું થાકી ગયો એટલે થાકી કોણ થાકી ગયું? હા એમ કા બોલો થાકી પબ્લિક થાકી જાય જોઈને. જज्बात આપણે बदल दिए पलट दिए ના ભાઈ અત્યારે પોગી ગયા છે જકાત ના કે અને નમીને મોકલો તો પાર્લેજી બિસ્કિટ લેવા અમારે કન્ટેન્ટ વિડીયો શૂટ કરવો. ઓનલાઈન કરી દે પણ પપ્પા એની ભાઈ કરવાનું જોઈએ આપણે દઈ દે શું થયું કાંઈ વાંધો નહીં. 100 રૂપિયા દીધા હતા એને પણ 100 રૂપિયા પાછા લઈ હાલો હવે જાય આપણે શૂટ કરી. અત્યારે પોગી ગયા છે આંધિયા પુલે બરોબર અને ચિરાગ ભાઈને ફોન કરે છે કેમ કે એક પ્રમોશન શૂટ કરવાનું અને હવે તો શું કે પ્રમોશન ઢગલે આવે છે એટલે હું કે મંદિરની સામે વાળી ગલી બંધ કર એટલે પબ્લિક ને દેખાડું ખરા ને કે આવી રીતના અમે કામ કરીએ છીએ મિત્રો. અને જે જામનગર વાળા હોય બરોબર એ મેસેજ નાખજો તમારે પ્રમોશન કરવું હોય ને તો. આપની દુકાનનું પ્રમોશન ટ્રેન્ડિંગ વાયરલ. હા રીલ એડિટિંગ પછી ઓલી ગલીમાં જઈ પ્રોફેશનલ હુક એન્ડ હાઈપ અને ભેગું હું કે આ બિસ્કિટ લઈ લીધું લાવ તો ભાઈ એના બધે કઈની વાત છે. આ છે પાર્લેજી આનું આપણે શૂટ કરવાનું છે કન્ટેન્ટ 3 ઇડિયટ માટે. એટલે બધું ભેગું કરતા હોય બરાબર ને આવું બધું હાલતું હોય. હવે ચિરાગ વાત કરી ભાઈ અરે કોન્ટેક્ટ કરે ને વાત કરે કઈ જગ્યાએ છે તમારું દુકાન ને રેકડી ને પછી આપણે શૂટ કરશું. મિત્રો પ્રમોશન નો વિડીયો શૂટ ચાલુ થઈ ગયું છે. ચિરાગ શૂટ કરે છે નોલા ભાઈ બનાવે એવી રીતના કઈક શૂટિંગ હાલે છે અને પાછળ બાકાજી કે હાલે છે. શૂટિંગ ચાલુ થઈ ગયું અને ચિરાગ એની પોઝિશન લઈ લીધી અને નવીરે ચાલુ થઈ ગયું અને પાછળ પબ્લિકે ચાલુ થઈ ગયું. ડસ્ટ આવી જાય. શું આવે? ડસ્ટ એટલે પેલો ટેક ચિરાગ બોલ એવી રીતના 1 by 1 3 ટેક કે બોલશું અમે લોકો. આવી રીતના બધું હોય છે. તો મહાકાળી ફાસ્ટ ફૂડ તમારા માટે લઈને આવી છે ધમાકેદાર ઓફર. પાછું બોલી ગયો ચોટીને ના ઉભો રે 3 2 1 સ્ટાર્ટ. તો મહાકાળી ફાસ્ટ ફૂડ તમારા માટે લઈને આવ્યું છે ધમાકેદાર ઓફર. મિત્રો એ પબ્લિક એ વધી ગઈ છે શૂટિંગ કરી છે વાહ જો ખાલી તમે કયા ભાઈ બેઠા આવતી જ જાય છે પબ્લિક અને નમીર લોચા મારે છે પણ કઈ વાંધો નહીં આવી જાય. એ ડાયલોગ ઈ જ બોલશે. વડાપાવનું શૂટ પતાવી અને હજી એક નવી જગ્યાએ આવી ગયા હતી ઢોસાનું શૂટ કરવા. એટલે નમી ને ચિરાગ બે ઉપર ચડે છે ને એની વાય આપણે ચડી. હવે ઉપર જઈને આયાનું કામકાજ જોઈએ શું છે શું નહીં કેવી ઓફર બધું છે. રોલા જ છે મિત્રો. નમીને વ્લોગ ચાલુ છે આપણે વ્લોગ ચાલુ છે. હવે જઈએ અને સ્ક્રિપ્ટ રેડી કરશી ઓફર ને બધી પછી શૂટ કરશું આપણે. ઓ ક્યાં ચાલ देखो ये हाल और ये चाल शाबाश बढ़िया क्या आपका है भाई भाई चुका
ચાચુ શું કે બાચુ આવી રીતના હતો મિત્રો. આના કાકાની શોપ છે આ ચાચુ, એના ચાચાની છે. Summer. Summer. સમર વેકેશન Tomorrow. નહીં કહો तो साला बहुत नीच आदमी रहे. જીગો ગમે જીગો ગમે ખોટું બોલી આનું જિગ્નેશ ચંદ્રપાલ સંગઠન તીખાબાઈ છોકરો સપુત્ર તમારું નામ? નમીર બ્લો નદી રાલો બેસ છે નહીં ભેગું થાય. આજ છેલ્લે તો કઈક નવા અખતરા કરીએ. નમીર જોવાય છાપરા પર ઉભો હોય, એક માળ જેટલું છાપરું ઊંચું છે. તમને ખબર છે, તૈયાર થઈ જાઓ 500-150 રૂપિયામાં અનલિમિટેડ ઢોસા અને પાવભાજી મળી રહેશે. સ્ક્રિપ્ટ નું શું કે શૂટિંગ પતી ગયું છે અને રાત જેવો સમય થઈ ગયો, બારે લાઇટ બાઇટ થઈ ગઈ છે અને એક પ્લેટ છે ને પુલાવની આવી ગઈ છે બનાવીને. આ પુલાવનો ટેક છે ને આપણે લીધો છે, બાકી બધા અલગ અલગ ટેક લીધા છે. ખાવામાં તો જીરા જોવા તો મિત્રો ફાઇનલ અને લાસ્ટ બરોબર જે બાકી છે નમીનું એ શૂટ કરી લે એટલે પછી આપણું છે ને પ્રમોશનમાં છેલ્લું કામકાજ. મિત્રો આ જીરા કેવો છે, મને છે ને મારું કામ નથી ને તોય એ મને બોલાવે છે. હા જઈ લ્યો. વળીને એમ કે હું શું કે પાવભાજી ખાઈ જતો એકલો એકલો, પણ કઈ વાંધો નહીં તોય ખવાય જ છે. હવે કંઈક નવું જોવા મળશે તમને, કેમ કે હું બ્લોગ ચાલુ કરું છું જીગાનો. જીગો શૂટિંગ કરે છે. થોડી કામ કરીએ આવું બધું સ્ટ્રગલ છે, આ બધું સ્ટ્રગલ હોય કરવાનું. એ બધી આઈટમ આવી ગઈ છે જે અમે લોકોએ શૂટ કર્યું છે આનું પ્રમોશન. બરાબર 4 જાતના ઢોસા આવી ગયા છે, અલગ અલગ મૈસૂરી મસાલા, પછી શું કહેવાય બીજા મને નામ નથી આવડતા. અને આ ભાઈ છે રેસ્ટોરન્ટ વાળા. અમે ચાલો હવે શું કે આપણે ખાઈ લઈ નિરાતે અને પછી આગળનું જોઈએ શું કરું છું. બુટિંગ બધું પતી ગયું છે બરાબર ને. આપણે સમર્થભાઈ, કેનું નામ સમર્થ છે? હાલો મજા આવી ગયો બાકી ખાવા પીવાની ને તારી યાર મસ્તી કરવાની, પણ તે અમને હેરાન કરી નહીં બોલ રમાડી. અને ચંદ્રેશભાઈ હાલો થેન્ક યુ બધા પહોંચી જશે બરોબર વિડીયો જોઈને. હા તો મિત્રો હાલો હવે આપણે નવરીના થઈ ગયા બરોબર અને નમીને જરાક બે નીકળી ગયા છે આગળ અને હવે જોઈએ ક્યાં જવાનું છે ને. મિત્રો આપણે શું કે વિડીયો શૂટ કરી લીધો તો હવે આપણે આવી ગયા છે બર્થડે છે તો શું કે કંઈક સ્વીટ બીટ લેતા જાય બધા માટે, ઘર માટે ને બધું. તો આ ભાઈ પેડા ગોઠવે છે અને ભેગી અંગુર રબુડી આપશો ને? કાંઈ વાંધો નહીં, ઓર્ડર દીધો એ પ્રમાણે દેશો. શું કહેવાય મજામાં? કેમ કે આપણે કેક કટ ને એવું તો આપણે નથી કરતા ભાઈ, એના કરતા આ ખવડાવાય બધાને. કેક કટ તો બધા ખવડાવે. ચાલો આ ભાઈ બાંધી અને પછી આપણે જઈ ઘરે. 900 કઈક એવા ગ્રામ પેડા લઈ લીધા છે અને 1 કિલો અંગુર રબડી લઈ લીધી છે. હવે આપણે રસ્તામાંથી લેવાનું છે પનીર બરોબર. આમાંથી આપણે તો કઈ ખાસી નહીં, કેમ કે આપણે છે ને ફૂલ ધરાઈ ગયા ખાઈને ઢોસા અને બધું. આ બધું છે ઘરના માટે અને આજુબાજુ મોટા પપ્પાને બધાને, કેમ કે કેક કટ આપણે નથી કરતા પણ આપણે બધાના ઘરે દર પેલા પેડા જ દઈએ છીએ. તો ફટાફટ જાય આપણે. મિત્રો આપણે શું કે ઘરવાળા માટે છે ને બધી વસ્તુ લઈ આવ્યા, ખાવાનું, પછી અંગુર રબડી ને બધી બરોબર. અને આજુબાજુ વાળાને દેવાનું હતી બધી દઈ દીધું અને છે ને વિડીયો અને શૂટ બૂટ બધી પતાવ્યું અને ઘરે આવીને ફ્રેશ થઈ ગયા બરોબર. અને આજે કંઈક વિડીયો અને વ્લોગ બનાવવાની મજા આવી. થોડુંક ટેન્શન જેવું હતું બરોબર, પણ કાંઈ વાંધો નહીં. તો એ છે ને વિડીયો બનાવ્યો થોડીક લપ થઈ ગઈ ને એવી રીતના ગરમ મગજ ને એવું બધું થયું બરોબર. તો વિડીયોને આપણે આયા જ પૂરો કરીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. અને જે લોકોએ મને બધા બર્થડે વિશ કર્યું છે બરોબર એ બધાને ફરીવારનું દિલથી થેન્ક યુ બોલું છું બરોબર. આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને ચેનલને છે ને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને બધું સબસ્ક્રાઈબ કરી નાખજો બધાય. તો બધાને મળીએ બીજા વિડીયોમાં. બાય બાય એન્ડ ગુડ નાઇટ.